का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मो सुमङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। સમાધિ શતકના અપૂર્વ શ્લોકો અને અપૂર્વ પ્રકરણ ગઈકાલ રાત્રે સ્વાધ્યાયની શરૂઆતમાં જ મેં એક બે વાક્ય બોલ્યો હતો. જૈન ધર્મનો અધ્યાત્મ યોગ યોગ એટલે આ સમાધિ તંત્ર શાસ્ત્ર છે. આજકાલ શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે આખું વિશ્વ સજગ છે, સાવધાન છે. કેમ કે ખર્ચા વધી ગયા, મોંઘવારી વધી ગઈ અને મરણ દર, મૃત્યુ દર પણ જે તે પ્રમાણમાં વધી ગયા હોય. એક્સિડન્ટના, મૃત્યુના બધા પ્રકારો પણ બધા જુદા જુદા થઈ ગયા. કેમ કે ખાણીપીણી એવી થઈ ગઈ, ફાસ્ટ ફૂડ છે અને મેન્ટલી સ્ટ્રેસ અને ઉછાટ છે. તો બીપીના પ્રોબ્લેમ, ડાયાબિટીસના પ્રોબ્લેમ, હાર્ટ એટેકના પ્રોબ્લેમ. કેમ કે આહાર, ઔષધ, પાણીમાં જે સાત્વિકતા પહેલાંના જમાનામાં વડીલોમાં, જૂની પેઢીમાં જે હતી એ હવે ભૂસાતી જાય છે. શારીરિક શ્રમ કંઈ રહ્યું નહીં અને માનસિક સ્વાસ્થ્ય તો સાવ જ તળિયે પહોંચ્યું છે. ખ્યાલમાં આવ્યો શું કીધું? શારીરિક શ્રમ રહ્યું નહીં, માનસિક સ્વાસ્થ્ય ઠેકાને રહ્યું નહીં. તો પછી જાત જાતની બીમારીઓ એ આધિ રૂપે હોય કે વ્યાધિ રૂપે હોય, શારીરિક હોય અથવા માનસિક રીતે હોય. હવે એમાં ફાવી ગયા બધા યોગા ગુરુઓ, રામદેવ મહારાજથી માંડીને સમજાણો, આયુર્વેદને બનાવ્યા ઢાળ અને પોતાનો ધંધો અને વ્યાપાર માંડીને બેઠા. ખ્યાલમાં આવે છે. અને ભલભલા રોગીઓ બધા, ભલભલા મોટા મોટા ભણેલા ગણેલા રોગીઓ બધા હવે અમે તો એલોપેથિક ઇલાજ નથી કરતા, અમે તો હવે આયુર્વેદ તરફ વળ્યા છીએ. કેવા કેવા નામ જુઓ. હા, એલોપેથી બરાબર. હવે એલોપેથી તો ઠીક, હોમિયોપેથી જેમાં
99.99% આલ્કોહોલનો યુઝ થાય. 99.99% કહું છું. હોમિયોપેથીમાં જે મીઠી મીઠી નાનકડી જે આવે ને ટીકડીઓ બધી 99% જે તત્વોમાં સમજે છે, જે થોડો ઘણો હિંસા અહિંસામાં સમજે છે, એ લોકો તો સમજો કે શુદ્ધ અને સાત્વિક જે પણ પ્રકારે બનાવતા હોય તો એલોપેથી, હોમિયોપેથી, એના પછી આવ્યું આયુર્વેદ, અને હવે વળી પાછું એક બહુ જોરદાર હમણાં ચાલે છે ખર્ચાળો ઇલાજ નેચરોપેથી. જેટલા જે આફ્રિકાના અને લંડનના બધા આવે ને અમેરિકાના, સીધા એ અમદાવાદ કે સોનગઢ નહીં આવે, પહેલાં જાય એ લોકો બેંગ્લોર. લંડનથી ફ્લાઇટ પહેલાં બેંગ્લોરની લે, બેંગ્લોરમાં 5, 15, 20 દિવસ વર્લ્ડ ક્લાસ ઇલાજ ત્યાં થતો હોય છે નેચરોપેથીનો, જે લાખો રૂપિયાનો ઇલાજ થાય. એટલે લાખો રૂપિયા ત્યાં નાખે, ખર્ચો કરે, સ્વાસ્થ્ય કેળવ્યાનો ભ્રમ પાળે, પછી 5, 15 દિવસ કુંડલપુરમાં ગજપંત જો ચલાવવાના હોય, ભીડ ભેગી થવાની હોય, આજે આવ્યું ને, હા, કેટલો ખરેખર લોકોને 50 વર્ષ પહેલાં જે ગુરુદેવશ્રીએ કીધું છે, હા, ભગવાન મહાવીર સ્વામીનો જન્મધામ, જન્મભૂમિ કુંડલપુર, હવે ત્યાં પંચકલ્યાણક થાય અને ત્યાં ઉજવણીઓ થાય તો સમાજને ગાંડપણું એનોય ઓર જુદો હોય. નિર્વાણ કલ્યાણક પાવાપુરી જઈને ઉજવે ને તો આ જીવને તો એવો જ ભ્રમ થાય કે સાક્ષાત સિદ્ધ શિલા ઉપર સિદ્ધોને મળી આવ્યા. તું ભળી આવ તો કામનો, મળી આવ એમાં શું કામ? તો એમાં ભળતો હોય તો કંઈક વાત સમજાય છે. સમજાય છે બેન વંદનાબેન? સ્કૂલમાં વિદ્યાર્થીઓનો એક વાત કરતો હું છું હંમેશા, ભેગા થવું બહુ સહેલું છે, સાથે રહેવું બહુ અઘરું છે. શું કીધું? ભેગા થવું બહુ સહેલું છે. નિગોદિયાએ ભેગા છે સિદ્ધશિલા ઉપર, સાથે ક્યાં છે? સાથ કેટલો? આપણે આટલા મુમુક્ષુઓ 5-50 સવારે પૂજા હોય તો 100-150 ભેગા તો બધા થઈએ છીએ, પણ કોનો સાથ કેટલો? બોલો નીતાબેન, સાચું કહો, છાતી ઉપર હાથ મૂકીને, દિલ ઉપર હાથ મૂકીને. મંદિરમાંથી બહાર આવ્યા બાદ, આ પ્રવચન મંડપમાંથી બહાર આવ્યા બાદ કેટલી સહાનુભૂતિ અને કેટલો વાત્સલ્ય એકબીજા પ્રત્યે. વાત્સલ્યના નળિયાઓ બધા સુખાઈ ગયા છે. કોઈ પ્રેમ નહીં, કોઈ વાત્સલ્ય નહીં. કેમ કે ગુરુદેવશ્રી તો આપણને સમજાવ્યા છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. હા, તો આવો નિશ્ચાભાસ ઘરમાં કરો ને. દીકરા અને વહુ, એમને કેમ માખણ ચોપડો છો? 36નો આંકડો હોય તોય કેમ ચોંટી પડો છો? મારો દીકરો અને મારી વહુ અને મારો ઘર અને મારો વર. આજના સ્વાધ્યાયમાં એને માટે શબ્દ વાપર્યો છે, પૂર્વના સંસ્કાર. એને ત્યાંથી છૂટવું અઘરું કેમ પડે? ગુરુદેવશ્રી ખબર એક જગ્યાએ એવું બોલ્યા, ખરેખર તો એને છૂટવું નથી. એવું બોલ્યા, ખરેખર તો એને ખસવું નથી. ખસવું અઘરું પડે છે પછીની વાત છે. ખસવું એને ત્યાંથી અઘરું પડે છે પછીની વાત છે, પણ ખરેખર તો એને ત્યાંથી દાનત નથી ખસવાની, છૂટવાની દાનત નથી. આજના એક વાક્યમાં બોલ્યા છે ગુરુદેવશ્રી, અને એ ફેક્ટ છે. ઘણા લોકો એમ બોલતા હોય, જો ને દીકરો માનતો જ નથી,
નહીં મને કે બાપા તમારે આવીને બેહવાનો, પણ તમારી હાજરી અમારે જોઈએ, જેમ સમોસણમાં તીર્થંકરની હાજરી. બાપા વળી પાછા ખમ્મા ખમ્મા થાય એટલે પછી વળગી પડે. એ દીકરાને લીધે નહીં, પોતાના મોહને લીધે, એ ખરડાયેલો મોહને લીધે છે. બહુ મરમની વાત છે. યોગના અભ્યાસવાળો 52 નંબરની જે ગાથા આવી ને, આરબ્ધ યોગસ્ય, એ જે પહેલો આવ્યો ને કે આરબ્ધ યોગી જે છે, એના માટે મેં 7-8 બધા વિશેષણો લખી રાખ્યા છે. એ આરબ્ધ યોગી એટલે કોણ? આરબ્ધ યોગી એટલે નિકટ ભવ્ય છે, નિકટ ભવ્ય છે, આસન્ન ભવ્ય, પણ એને અંદર જવું અઘરું પડે છે, મુશ્કેલ પડે છે, કઠણ પડે છે, બહારનું બધું એને સહેલું લાગે છે ભવ્ય. પણ ભવ્યમાં એટલી હદે એની હજી ભદ્રતા કેળવાની નથી, એટલે અંદરમાં જવું એને ગમતું નથી. અંદરમાં કંઈક એને ખાલીપો લાગે અને બહારમાં એને સુખ સાથા ભાસે. તો એ આરબ્ધ યોગી એટલે એને હજી આત્મ સમાધિનો અભ્યાસ શરૂ જ કરેલો છે. કસરત વ્યાયામ આપણે કરતા હોય ને તો 2, 4, 6 દિવસ કેવું લાગે શરૂઆતના? શવાસન આવે એટલે હારું, બધું પૂરું. ખ્યાલમાં આવે છે? કેમ એક કરીને એ અડધી કલાક 1/4 કલાક પૂરા નથી થતા. ભલે એને રસથી કરીએ છીએ, ઓલાય પછી કીધા કરે, જો ભાઈ તમે 5-15 દિવસ કરો, અભ્યાસ થશે એટલે તમને રસ પડશે. પછી 1-2 મહિના તમે કરો તો તમારા શરીરને ટેવ જ એવી પડી જશે કે તમને આ કસરત કર્યા વિના છે કે નહીં એવું જ બતાવો. શરીરનો યોગ જેવો એવો અધ્યાત્મનો યોગ. દીકરી સાસરે જાય ને પરણીને, પરણ્યા બાદ તરત જ 4-5 દિવસ પછી વળી પાછા પિયર એને તેડાવે. 4-6 દિવસ ત્યાં રોકાઈને વળી પાછી ભાઈ જે પણ હોય ઘરના સભ્ય એને મૂકવા જાય, વળી પાછું 1-2 મહિને આવે. એ ગઈ એટલે ગઈ એમ નહીં, 2 વાર 3 વાર 4 વાર. કાં બોલો શૈલાબેન, આ ગાથા શું કહે છે? પૂર્વના સંસ્કાર. કેમ કે એને ત્યાં રહેવાનો, સાસરે રહેવાનો એને અભ્યાસ નથી. એમ સમયસારમાં રહેવાનો અભ્યાસ નથી. શું કીધું આ? હા, ઓલાને જેમ સાસરે રહેવાનો અભ્યાસ નથી એટલે પિયર પાછી રહીને, એ માને સમયસારમાં રહેવાનો અભ્યાસ નથી એટલે દેવગુરુ ધર્મના સંસારમાં પિયરમાં આવવાનો અભ્યાસ. ઘડીક શાસ્ત્ર લખે, ઘડીક ઉપદેશ આપે, હા, ઘડીક દીક્ષા દે. મને ઘણી વાર વિચાર આવે શૈલાબેન, કોઈને હિંમત કેમ નહીં થઈ ગુરુદેવશ્રીની હાજરીમાં કે ધરાર ગુરુદેવશ્રીને એમ કે અમને બ્રહ્મચર્ય વ્રત આપો? કેમ કે કોઈ દી ગુરુદેવશ્રી એ ઉપાધિમાં પડ્યા જ નહીં. શું ધામજીભાઈ શું કીધું? હવે તો દેનારની લાઈન લાગી છે ને લેનારની લાઈન લાગી છે. પણ ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઓરે ક્યાંય એવું આવે છે? ઓલા પંચકલ્યાણકમાં ગયા હતા, ત્યાં 50 જણા બ્રહ્મચર્યની દીક્ષા માટે આવ્યા, લાઈન લાગી હતી દીક્ષા માટે. કેમ કે અમે દીક્ષા દેવામાં માનતા નથી, અમે એ ઉપાધિમાં માનતા જ નથી. પરમાગમ મંદિર અંગેના સંદર્ભમાં પૈસા ભેગા થયા, માણસોનું ટોળું ભેગું થયું, તે તો આપણે અનેક વખત એ વાતો બધી સાંભળી છે. પણ માનસતંભ, ફતેપુરના માનસતંભ અંગે બાબુભાઈ, લોકોનું ટોળું અને જુલુસ અને શોભાયાત્રા અને હજારો રૂપિયા લાખો રૂપિયા ભેગા થયા, તે સંદર્ભમાં ગુરુદેવશ્રીનું ભેદ જ્ઞાન
યાત્રાના પ્રસંગે ઠેક ઠેકાણે જગ્યાએ જગ્યાએ જે સન્માન થયો હોય ગુરુદેવશ્રીનો, ત્યારે જે માણસોના ટોળા ભેગા થયા હોય તે પ્રસંગમાં જયપુર 11 હાથી, લાખની મેદની અને 11 હાથી 71-72ની વાત. ટોડરમલ સ્મારક ભવનની જ્યારે નીંવ મુકાતી હતી, લોકો ટોળે ને ટોળે વળગ્યા. ગુરુદેવ કહે છે કે દરેક લોકોને પુણ્યનો મહિમા હોય ને, શું કહે? જો આ ગુરુદેવશ્રીનો પુણ્ય પાપ અધિકાર આવો, લોકોને પુણ્યનો મહિમા હોય ને, અને જરીક આપણું શરીર આમ તેજવાળો હોય ને, બીજા કરતાં પુણ્ય હોય ને, તપતું હોય, એટલે જોવા માટે બધા બાઈઓ અને ટોળાઓ બધા ટોળા વળેલા હોય. હમણાં 3-4 દિવસ પહેલાં હીરાજી મહારાજ, એની દયા, એની કરુણા, એની સરળતા, એની સજ્જનતા, સભામાં બાઈઓ હોય પણ ક્યાંય માથું નહીં ઊંચકે, જુએ નહીં, બધું બોલતા હતા. હા, પછી ગામના પાદરે દેહ છૂટી ગયો. બાઈઓ રોવે, ભાઈઓ રોવે, અને નાના રોવે અને મોટા રોવે, બોલ્યા. અને એ પ્રસંગમાં ગુરુદેવશ્રી 3 વખત એક વાત કરી, આ શબ્દ એને કાને ન પડ્યા. મીનાબેન, મને તો એ પાનું 2-3 વખત મેં સાંભળ્યું. એ ગ્રંથ મારી પાસે છે હજી, તમારી પાસે તો ભૂતકાળ બની ગયો, 3જો ભાગ તમારી પાસે નથી. તમારું ધોરણ વધી ગયું. હવે અમારું ધોરણ તો એ નહીં છે, હું હજી 3જા ધોરણમાં જ છું. તો એ પ્રવચનમાં હીરાજી મહારાજને યાદ કરે ને, છેલ્લા પાનામાં છે, 3 વખત બોલ્યા ધનજીભાઈ. એ આખા હીરાજી મહારાજના મૃત્યુના પ્રસંગ, દેહ વિસર્જન થયું એ પ્રસંગને યાદ કરી દે. બધી વાત સાચી. યાવત જીવ બ્રહ્મચર્ય પાળ્યું, દયા ધર્મ કહે, પણ આ શબ્દ, આ અધ્યાત્મના શબ્દ, આત્મા દયા પાળી જ નથી શકતો, આત્મા રાગ કરી જ નથી શકતો. રાગ આગ છે, હોળી છે. આ શબ્દ પણ એમને કાને પડ્યા નહીં. સાચું કહું, મને જે વિચાર આવ્યો, હું કેવળ વિચાર કહું છું. શબ્દ પણ કાને ન પડ્યા. આ માત્ર હીરાજી મહારાજની વાત નથી, આવા હીરાજી તો દુનિયામાં લાખો છે. કંઈક સમજાણું? મુમુક્ષુઓમાં કાંઈ ઓછા છે? મને તો રૂવાટા ઊભા થયા નીતાબેન, મને તો રૂવાટા ઊભા થયા. સાગરની વાત કરી હતી આજે, સાગર જ્યાં આજે 60-70 મંદિર છે. ભારતભરના સૌથી મોટા શેઠિયાઓ સાગરમાં, ઓલા શોભાલાલ શેઠ, એના તો વૈભવની મેં વાત કરી હતી. આ વર્ષે મારે પર્યુષણમાં સાગર જ જવાનું છે. તો મને રૂવાટા ઊભા થયા. આ શેઠિયાઓની વચ્ચે હવે આ થતું મૂકવાનું કેવી રીતે છે? 100-200 બધા ઓળખીતા છે મુમુક્ષુઓ, પણ મેં 3 વખત ના પાડી છેલ્લા 6 મહિનામાં. એ ભાઈ જે કરે છે, સુનિલભાઈ સરાફ, અબજોપતિ માણસ છે. આ મંદિરના સંકુલન જોડો તો એનું મકાન છે. मैं सुनील भाई, मुझे अनुकूलता नहीं है, रहने दीजिए. नहीं साहब, पंडित साहब, घोषणा तो हो गई है, आपको आना ही પડેગા. એટલે મારે કહેવાનો અર્થ, મને એ ગુરુદેવશ્રી જે સાગરની બધી વાત કરી ને આજના પ્રવચનમાં, કીડા મકોડાની જેમ લોકો હોય. કમસે કમ 2,500-3,000 પબ્લિક થાય. અષ્ટાનિકાના દિવસોમાં, પર્યુષણના દિવસોમાં, સવાર, બપોર, સાંજ ચલાવે. પણ આ તત્વ નથી. એમાં આંગળીના વેઢે આ તત્વને સમજી શકે, પચાવી જાણે, ઝીલી જાણે
એવી ગામની ભીડમાં જીવો કેટલા. ફરીથી બોલું છું, હીરાજી મહારાજને જે કીધું ને કે આ શબ્દો કાને ન પડ્યા, એ માત્ર હીરાજી મહારાજની વાત નથી. એવા કમનસીબ હજારો લાખો જીવો છે જેમને મૂળ અધ્યાત્મની વાત કાને પડતી જ નથી. શું કહું છું વંદનાબેન, ખરેખર અંદરનું આ દરદ બોલું છું, દરદ બોલે છે. આ તત્વ જ નથી. ધમાધમ ધમાધમ ધમાધમ. હા, અંદરનો માર્ગ રહ્યો દૂર. શ્રીમદજીની પંક્તિ યાદ કરી હતી. વર્તમાન આ કાળમાં શું છે? મોક્ષ માર્ગ બહુલો. એ તો શ્રીમદજીના કાળે બહુલોપ, હવે તો બધું લોપ. કૃપાળુ દેવના કાળે હતું બહુલોપ. શું નિર્મલાબેન, શું ફેર બેઉમાં? સમજાય છે ને? વડીલ તરીકે તમને પૂછું છું. હા, કૃપાળુ દેવની હાજરીમાં તો મોક્ષ માર્ગ બહુલોપ, પણ હવે બહુલોપ ક્યાં, બધું લોપ. વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ્ય. અગોપ્ય એટલે અમે ગુપ્ત કાંઈ રાખ્યું નથી, બધું ખુલ્લું દરબાર. સમજાય છે? હા, એક શ્લોકમાં વાત આવી, દ્રશ્ય જગત જે દેખાય છે એ બધું જડ છે, અને ચેતન અદૃશ્ય છે જે દેખાતો નથી. એટલે હું કોના પ્રત્યે રાગ કરું અને કોના પ્રત્યે દ્વેષ કરું. આવ્યો ને એક શ્લોક આવ્યો. મને આજે ભગવાનના દર્શન કરતી વખતે વિચાર આવ્યા. આજે સવારે સાંભળજો, કોઈ ચમત્કારની વાત નથી, કેવળ ચિંતનની વાત કરું છું. આચાર્ય લખ્યું છે, જે દ્રશ્ય છે તે બધું જડ છે, અને જે અદ્રશ્ય છે એ ચેતન છે. તો એના અર્થ આપણે શું કર્યા હતા? આ તો જનરલી શું કરવામાં આવે, જે દેખાય છે એ બધું જડ જગત, અને જે દેખાતો નથી એ બધું જીવ છે, ચૈતન્ય છે. એટલે હું કોના પ્રત્યે રાગ કરું, કોના પ્રત્યે દ્વેષ કરું. મને સમય સારજીની ત્રીજી ગાથા યાદ આવી આજે. દ્રશ્ય શું છે? પ્રશ્ન છે, શું જગત દ્રશ્ય છે? દ્રશ્યનો અર્થ કરવાનો જોવાલાયક. બોલો હવે, સમય સારજીની ત્રીજી ગાથાની ભાષામાં બોલો. બોલો બેન, શૈલાબેન બોલો. ત્રીજી ગાથા, સમય સારજીની ત્રીજી ગાથાની ભાષામાં આપણે વિચારીએ, શું જગત દ્રશ્ય છે, જોવાલાયક છે? દેખાય છે વસ્તુ જુદી, પણ જોવાલાયક કેટલું? દેખાય છે તે બધું સોનું હોતું નથી, પીળું દેખાય છે તે બધું સોનું હોતું નથી, અને ચળકતું બધું રૂપું હોતું નથી. શું છે સ્નેહા, રૂપું એટલે શું? બોલ, ગુજરાતી છે ને તું તો. રૂપું એટલે ચાંદી. જેટલું ચળકે એ બધું ચાંદી નથી, જેટલું પીળું દેખાય એ બધું. ક્યાંક દ્રષ્ટિનો ઈલાજ કર, તને કમળો તો નથી થયો ને? એટલે બહારનું તને શું દેખાય છે? બધું પીળું દેખાય છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. તો જે સર્વત્ર સુંદર તો લોકમાં એક ભગવાન આત્મા છે. તો દ્રશ્ય તો એ છે ને. દ્રશ્ય જગત થોડુંક છે, પણ એ દુનિયાની ભાષા માટે લખ્યું છે. જે દ્રશ્ય જે તને નજરે ચડે છે તે બધું જડ છે,
અને તને જે નજરે ચડતો નથી એ અદૃશ્ય છે. અદૃશ્ય એટલે અવ્યક્ત. ચલાવે શું કીધું? હા, ઓલું દ્રશ્ય એટલે વ્યક્ત. ષડ દ્રવ્યમય લોક વ્યક્ત છે અને ષડ દ્રવ્યમય લોકથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે. પણ ગજબ કમાલ તો એ છે કે તું અવ્યક્તને વ્યક્ત કર અને વ્યક્તને અવ્યક્ત થવા દે. એમાં તારો પુરુષાર્થ છે. હા, છતું જે છે એને અણછતું કર અને જે અણછતું કે અછતું છે એને તું તારી દૃષ્ટિમાં છતું કર. એ તારો પુરુષાર્થ. અનાદિકાળથી છતીને અછતીમાં, અછતીને છતીમાં આ જીવે ખતવ્યું છે. કૃપાળુદેવ શ્રીમદજીના આવા આવા બોલ તો આમ બિલકુલ આમ ઇન્જેક્શનો મારી મારીને આપણે આમ બેહાડી દેવા જોઈએ. જ્યાં અડો છતીએ ત્યાં એક બે ચાર છ ઉદ્ગારો બહાર આવવા જોઈએ. ખૂબ વાંચવું જોઈએ દામજીભાઈ. શ્રીમદજીના સાહિત્ય ખાસ કરીને પત્રો જે છે ને પત્રો, હા, એમાં સમાધિની શિક્ષા, વૈરાગ્યની શિક્ષા, તત્વની શિક્ષા, તત્વજ્ઞાનની શિક્ષા. તો મને થોડોક વિચાર આવ્યો એમાં. તો દ્રશ્ય તો ભગવાન આત્મા છે. અચ્છા, એક ગાથામાં એવું આવ્યું, યત પશ્યામિ તન્મે ન રૂપમ. જે મને દેખાય છે, જેને હું દેખું છું બહારમાં, એ મારું રૂપ નથી. અને નિયતેન્દ્રિય થઈને, નિયત ઇન્દ્રિય થઈને હું અંતઃ પશ્યામી. વાહ! અંતઃ પશ્યામીનો અર્થ કર્યું છે સ્વાનુભવ હું કરું છું. કાલ રાત્રિની જ વાત છે આ. સ્વાનુભૂત્યા શાસ્ત્રાનુભૂત્યા ચકાસતી એવું લખ્યું છે. વ્યાખ્યાન અનુભૂત્યા ચકાસતી એવું લખ્યું છે. એવું નથી લખ્યું. સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી જગ મેં કહાની એવું નથી લખ્યું. શાસ્ત્ર સે મુક્તિ બખાની એવું નથી લખ્યું. સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી. સમજાય છે? સ્વાનુભૂત્યા ચકાસતે. અને 52 નંબરનો જે શ્લોક, એમાં તો ઓર ગજબ કર્યું કે જે આરબ્ધ યોગી છે, આસન્ન ભવ્ય છે, નિકટ ભવ્ય છે, ધર્મની શરૂઆતવાળો છે, પાપા પગલી ભરનારો છે, ભવ્ય જેનો હોનહાર છે. એ હમણાં સ્વાધ્યાય વખતે મને આ વિશેષણ યાદ આવ્યા. આ ટોડરમલજી સાહેબનો છે. ભવ્ય જેનો હોનહાર છે, ભલી જેનો હોનહાર છે, સમ્યક્ત સન્મુખ છે. અચ્છા, એ સમ્યક દૃષ્ટિ છે કે મિથ્યા દૃષ્ટિ? ભાઈ બહેનો નીચે બેઠા છો, બોલો, સાંભળો છો? આરબ્ધ યોગી સમ્યક દૃષ્ટિ છે કે મિથ્યા દૃષ્ટિ છે? નિર્મલાબેન બોલો. પાપા પગલી જે ભરે છે, કોણ છે? એ નિયમથી મિથ્યા દૃષ્ટિ છે. બોલો ને મોટેથી, કોણ છે? સમ્યક સન્મુખ વાળો મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યક્ત્વી છે? અરે સીધી વાત છે ને, સમ્યક સન્મુખ વાળો મિથ્યા દૃષ્ટિ જ હોય ને, પણ અભદ્ર મિથ્યા દૃષ્ટિ નહીં. શું સમજાણું? એ ભદ્ર મિથ્યા દૃષ્ટિ છે. એટલે નામ રાખે સમાજમાં ભદ્રાબેન, અભદ્રાબેન નામ નહીં રાખે. રાખે? તમારું બધાનું ધ્યાન ક્યાંક જાય છે, મને ખબર છે. ભદ્રા નામ રાખે, સુભદ્રા પણ નામ રાખે. હતી ને સુભદ્રા? ભલે ને કામ અભદ્ર હોય, પણ નામ રાખનાર તો સકારાત્મક જ રાખે કે ભદ્રા, સુભદ્રા. તો આ મિથ્યા દૃષ્ટિ કેવો છે? યોગ અભ્યાસવાળો આરબ્ધ યોગી કેવો છે? ભદ્ર મિથ્યા દૃષ્ટિ છે. ભદ્ર મિથ્યા દૃષ્ટિ એટલે એનો મિથ્યા તો હમણાં ઓગળી જવાનો છે, પીગળી જવાનો છે, સાફ થઈ જવાનું છે, એની રજ બધી ઉડી જવાની છે.
ભદ્ર મિથ્યા દૃષ્ટિ. એક બીજો એક શબ્દ લખ્યું છે સત્પાત્ર મહાભાગ્ય. આ શ્રીમદજીનો શબ્દ છે. સત્પાત્ર છે એ બોલો છે ને બ્રહ્મચર્ય અંગેનો છંદ. શું છે ઓલો બ્રહ્મચર્ય મતિમાન વાળો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. જો પાત્રે આત્મિક જ્ઞાન રહે ને વેદ જ્ઞાન, તો પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો આ સત્પાત્ર મહાભાગ્ય જીવ છે. ખબર નહીં મને બેનો સાંભળો, હું થોડોક પૂજ્યપાદ આચાર્યને ક્રોસ કરવા માગું છું. હા, આચાર્ય આપણા તો ધર્મપિતા છે, આપણા બાપ છે. શું કીધું? તો બાપ હારે દીકરો નહીં બાજે તો કોની હારે બાજે? તો હું થોડોક આચાર્ય પૂજ્યપાદ સાથે બાજવા માગું છું. સાંભળો, તમે શું કીધું સાહેબ? આ શ્લોકમાં શું કીધું? આરબ્ધ યોગી. હવે વારે વારે બધા શબ્દો નહીં બોલું. આરબ્ધ યોગી એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરનારો, બરાબર, પહેલી ભૂમિકાવાળો. કીધું આસન્ન ભવ્ય, નિકટ ભવ્ય, ભદ્ર મિથ્યા દૃષ્ટિ. એના માટે આપે શું કીધું? અંદરમાં એને ગમતું નથી, એને બહારમાં ગમે છે. ગુરુદેવશ્રી તો એક બહુ સરસ શબ્દ પણ બોલ્યા કે એને બહારમાં ગોઠે છે, ગોઠવાય છે એને. હા, અને અંદરમાં એને ગોઠવાતું નથી, એવું બોલ્યા ને. તમારે બીજી વાત તો અમને માન્ય છે. કઈ? શ્લોકમાં જો ભાવિતાત્મનઃ, બીજી લીટીમાં 52મો છે ને શ્લોક, 52મો. હા, એ 52મો શ્લોક. એક વખત પહેલાં આપણે 52મો શ્લોક વાંચીએ. મારી પાસે સમાધિ શતક છે શાસ્ત્ર, બધા એક સાથે આપણે બોલીએ. વિષય શું ચાલે છે, ધ્યાન છે બધાનું. હા, સુખમારબ્ધ યોગસ્ય બહિર્દુઃખમ મથાત્મની, બહિરેવા સુખમ સૌખ્યમ અધ્યાત્મમ ભાવિતાત્મનઃ. શ્લોકનો અર્થ બહુ સરળ અને બહુ મસ્ત છે. સુખમ એટલે સુખ લાગે, ઠીક પડે. કોને? આરબ્ધ યોગસ્ય, યોગાભ્યાસ શરૂ કરનારને સુખ લાગે. ક્યાં? બહિર, બહારમાં. એને બહારમાં સુખ લાગે. અને દુઃખમ અથ આત્મની, અને અંદરમાં રહેવું એમાં એને શું લાગે છે ને? પહેલી લીટી સ્પષ્ટ છે. યોગાભ્યાસ એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરનારને બહારમાં દુઃખ લાગે, અંદરમાં સુખ લાગે. નિર્મલાબેન, મને થોડુંક બહારમાં દુઃખ લાગે એની એક વ્યાખ્યા કરીને સમજાવશો 2-4 વાક્યોમાં? કાંઈ વાંધો નહીં, હું એમ કહું છું, સાંભળો. ધંધો કરવો એને સુખ લાગે, દિગ્વિજયમાં એને મજા આવે. કોની વાત કરી? આ ચક્રવર્તી. એને દિગ્વિજય માટે નીકળવામાં મજા આવે છે. ધનજીભાઈ, બાપ તીર્થંકર થઈને બેઠા છે. કોણ? ઋષભદેવ, આદિનાથ. શું ધ્રુવધામ સમજાણું? બહેનો સમજાય છે, પકડાય છે તમને બધાને? બાપ તીર્થંકર થઈને બેઠા છે અને આખી અયોધ્યા આદિનાથને સાંભળવા માટે સમો શરણમાં ભેગી થઈ છે. ગામને તત્વ સાંભળવામાં મોજ પડે છે. અને ભરતભાઈ સાહેબને ક્યાં ક્યાં મજા આવે છે? ક્યાં ગયા? અરે મેં એક શબ્દ બોલ્યો, એ બોલો. દિગ્વિજય. લડાઈ માટે, બાજવા માટે. લડાઈ કરવાનો કયો ધંધો ધર્મનો છે? અને હવાર હાંજ, મહિના 2 મહિના 6 મહિના, વર્ષ 2 વર્ષ નહીં, 60,000 વર્ષ માટે. કેટલા? 60,000 વર્ષ માટે નીકળ્યા. કાલે મેં કીધું તો 96,000 રાણીઓ હોય, 66,000 દીકરાઓ હોય, 33,000 દીકરીઓ હોય, જમાઈઓ હોય. ખબર છે ચક્રવર્તી રોજ કેટલા લગ્ન કરે? નિર્મલાબેન, 18,000. તો રોજના 18,000 લગ્ન.
તમને કોણ કહે કે તમે તે જ ભવે મોક્ષે જવાના છો? જુઓ પરિણામોની વિચિત્રતા. તોય કવિઓ એમ કહે, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીકે ભો કાગ વીટ સમ ગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. આવા સમ્યક દ્રષ્ટિ, એને માટે અહીંયા શબ્દ વાપર્યું છે ભાવિતાત્મન. વંદનાબેન, એ કેવો છે? જેને આત્મા ભાવી ગયો છે. મેં ગઈકાલ રાત્રે આનો અર્થ એવો કર્યો હતો, વ્યાકરણની અપેક્ષા એનો એવો અર્થ નથી, ગુજરાતીનો અર્થ છે. ભાવિત એટલે જેને આત્માની ભાવના ભાવેલી છે, એટલે અનુભૂતિવાળો, અનુભવી છે. ભાવિતાત્મન એટલે જેને સ્વરૂપ અને સ્વભાવનો સ્વાદ ચાખેલો છે. તો જે સ્વભાવનો સ્વાદ ચાખેલો છે એને અંદરમાં સુખ લાગે. શું લાગે? સંસ્કૃતમાં જો, બહિરેવા સુખમ સૌખ્યમ અધ્યાત્મમ ભાવિતાત્મન ભાવિતાત્મન અધ્યાત્મમ સૌખ્યમ. જે સ્વરૂપ અને સ્વભાવની ભાવના કરેલો છે એને અધ્યાત્મ એટલે અંતરંગ. વાહ, ગજબનો શબ્દ છે. જો પૂજ્યપાદ આચાર્ય અંદરમાં એને સુખ લાગે એટલે અધ્યાત્મ એટલે અંતરંગ. ગુરુદેવ શ્રીને માટે વિશેષણ વપરાય છે આધ્યાત્મિક. એવું નથી લખતા આધિ ભૌતિક. શું કીધું મેં? આધ્યાત્મિક. શ્રીમદજીએ શ્રી કૃષ્ણનો પરિચય પણ આધ્યાત્મિક આપ્યો તો. ખબર? કોકે પૂછ્યું શ્રી કૃષ્ણ ક્યાં? એ પોતાના આત્મામાં. એમ ન કીધું કે નરકમાં. વંદનાબેન, તમે ક્યાં રહો? શું કહેવાય તમારો ઓલો અપાર્ટમેન્ટ? કયો? હા, સમાધિ શતક કાં ના બોલ્યા? રાધિકામાં રહીએ. બીજે માળે, ત્રીજે માળે, છઠ્ઠે માળે. એનો અર્થ હજી આ જીવને પ્રાપ્ત પર્યાયની જ હજી કહો આધિ ભૌતિક પરિચયમાં જ આપણને મૂંઢપણું એ મૂંઢાયું છે. તમે કેવા? તો જ્ઞાતિ જ બોલીએ છીએ. તમારી ઉંમર કેવડી? કોઈ દી મોડામાં નહીં આવે કે અનાદિ અનંત. અને આવે તો સામેવાળા એમ સમજે કે આને હવે હોસ્પિટલમાં દાખલ કરો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. આ જ્ઞાનીનો સવાલ છે. તમારે રહેવું ક્યાં? એમ નથી કહેતા કે અમે અમારા આત્મામાં રહીએ. અમે કાલાવાડ રોડ, ન્યૂ છે આજ્ઞાત. હા, સમજાય છે? પહેલાં કોક વર્ષો પહેલાંની વાત છે, કોકને મેં પૂછ્યું ક્યાં રહો છો? એ કે લક્ષ્મી નાળો છે ને, લક્ષ્મી નાળો, એમ આ લક્ષ્મીવાડી રોડનો, એ લક્ષ્મી નાળાથી આગળ. એમ મનમાં મને એમ થયું કે પહેલાં નાળામાં જ તો રહેતા હતા. કાંઈ સમજાણ બોલ્યો નહીં હું, બીક લાગી મને. છે હરિવંશ પુરાણમાં કીડાનો દાખલો છે. સંડાસમાં રહેતો એ ટોયલેટમાં. જે બાપ હતો, દીકરાને કીધું તું, મુનિરાજે મને કીધું છે કે તમારા એ ટોયલેટમાં કીડો બનીને પેદા થાય, હું થઈશ ત્યાં, મને દેખાવ એટલે મને તું મારી નાખ. ઓલો મારવા જાય તો ભાઈ સાહેબને મરવું નહીં ગમે, ગોઠવાઈ જાય. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ પજ્જય મોડાઈ પર સમય. આજે ગુરુદેવશ્રી કીધું હતું ને. તો જો અધ્યાત્મ, મને તો ખરેખર એ શબ્દ એટલું ગમે છે. આજે આ બીજો પ્રમાણ મળ્યો. સમંતભદ્ર આચાર્ય પણ આ અધ્યાત્મ શબ્દનો પ્રયોગ કરેલો છે અંતરંગ માટે. અધ્યાત્મમ બહિરપ્યેશ વિગ્રહાદિ મહોદય આપ્તમીમાંસામાં. હે સર્વજ્ઞ ભગવાન, તમારો અધ્યાત્મ વૈભવ એટલે અંતરંગ વૈભવ, અનંત ચતુષ્ટય, એમ ત્યાં વાપર્યું છે. અને બહિરંગમાં સમોશરણાદિનો વૈભવ. એવો શબ્દ અહીંયા અધ્યાત્મ શબ્દ વાપર્યો. ભાવિતાત્મન એટલે અંતરંગમાં રહેનારા, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરનારા. જો સાંભળો, ભાવિતાત્મન એટલે કોણ? સાંભળો નાટક સમયસારની ભાષામાં.
કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપનો રસ સો ભર્યો અનાદિ ટેક હું મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હૈ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. એને કહેવાય ભાવિતાત્મા. એક નહીં, આવી હું તમને 10 વ્યાખ્યાઓ આપું. જ્ઞાનીની ઓળખાણ છે કે જે એવા જ્ઞાનીને, એવા ભેદ જ્ઞાનીને અધ્યાત્મમ સુખમ, સુખ ક્યાં દેખાય છે, સુખ ક્યાં વેદાય છે? બોલો ધનજીભાઈ, બોલો. ત્રીજો એક પ્રશ્ન પૂછું છું. સુખ વેદાય છે અંતરંગમાં, સુખ છે ક્યાં? બહારમાં. સુખ છે અંતરંગમાં, માટે વેદાય છે અંતરંગમાં. પોઈન્ટ સમજાય છે? એટલે જ્ઞાની આધ્યાત્મિક જ હોય. કેવા હોય? એટલે આપણા ગુરુદેવ પણ આધ્યાત્મિક સત્પુરુષ છે. મને ગઈકાલે ખબર નહીં, બપોરે ક્યાંક હું વાંચતો હતો, મને એમ થયું કે સતની વ્યાખ્યા શું હશે. તો મને યાદ આવ્યું તો મેં પેન્સિલથી લખી રાખ્યું પુસ્તકમાં, જેથી સાતા વળે એનું નામ સત. જેનાથી આપણને સાતા વળે એનું નામ સત. બીજી વ્યાખ્યા, જેનાથી અસાતા વળગે એનું નામ અસત. લીના, આ લખવા જેવું નથી વાક્ય, હમણાં જ રાખે છે, મોડે થઈ ગયો. કેમ? જેનાથી સત વળે એને સાતા કહેવાય, સત કહેવાય. જેનાથી સાતા વળે એને સત કહેવાય, જેનાથી અસાતા વળગે એને અસત કહેવાય. અને કૃપાળુદેવ કહે છે, અનાદિકાળથી આ જીવની જિંદગી અસતની કલ્પનામાં ગઈ છે. શેની કલ્પનામાં? અસતની કલ્પનામાં ગઈ છે. શું દામજીભાઈ? મોટા થશું, બાયડી આવશે, ફેક્ટરી ખોલશું, હા, એક ફેક્ટરી દીકરો સંભાળશે. જામનગરમાં એક ભાઈ છે, દાર્જિલિંગમાં ફેક્ટરી, વિશાખાપટ્ટનમમાં ફેક્ટરી, આમ બેંગ્લોરમાં ફેક્ટરી, આમ ચંડીગઢમાં ફેક્ટરી, દિલ્હીમાં ફેક્ટરી, શાપરમાં ફેક્ટરી, મેટોડામાં ફેક્ટરી. એકલો માથો. ઉપયોગ કેટલો ભમે અને કેટલું ભમાવું. અને આજે જે 144 નંબરની ગાથા, મને તો એટલો આનંદ આવ્યો શૈલાબેન, મેં તો મોબાઈલમાં એ શાસ્ત્ર કાઢીને સમયસર બધું વાંચ્યું. તે જ સમયે એને શ્રદ્ધાય, તે જ સમયે એને જણાય, માટે એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવાય છે. 144મી ગાથા, પક્ષાતિક્રાંતવાળી ગાથા, બહુ અદ્ભુત. મીનાબેન, ઘરે જઈને સાહેબને વંચાવો, બહુ સરસ, બહુ સરસ. આજના પ્રવચનમાં બીજું કંઈ તમે યાદ રાખો નહીં રાખો, પણ એટલું 144મી ગાથાનો તે જ સમયે, આહા હા, હા, આદિ મધ્ય ને અંત, બરાબર છે. આદિ મધ્ય ને અંત, આહા હા, શું ટીકા છે. મને તો ઘણી વાર વિચાર આવે, શૈલાબેન, ગુરુદેવ શ્રી ભૂલી જાય છે, સમાધિ શતક વાંચે છે. અરે વંદનાબેન, શું કીધું? એવું લાગે સમાધિ શતક વાંચું છું એ ભૂલી જાય, અને અંદરમાંથી મસ્તી કઈ આવે? સમયસારની. હા, અનુભવ કે રસા સ્વાદ સે લેખા રે ભવ્યો, જિન વાણી કો રખના હરે ભવ્યો સંભાલ કે. કાલે હું બપોરે છે ને ઓલી સ્તુતિ હું એકલો બેઠો બેઠો વાંચતો હતો. મને આ પંક્તિઓ બહુ અંદરમાં આમ ગમતી હતી. देखो ये ग्रंथ समय, देखो ये ग्रंथ आचार्य ने निज हाथ से लेखा. આ ગ્રંથ તો જુઓ, પોતાના હાથેથી આચાર્ય પદ્મનંદીને નિજ હાથ સે લેખા. પદ્મનંદી આચાર્ય એટલે આચાર્ય કુંકુન દેવ પોતાના હાથેથી લખેલું છે. કદર કરો એની.
તો ભાવિત આત્મન, સમજાણો? ભેદ જ્ઞાનીને ભાવિત, કેવો મસ્ત શબ્દ છે. જેમણે ભાવના ભાવી છે, જેમણે એકાગ્રતા કેળવી છે, એક્સપિરિયન્સ હોલ્ડર, અનુભવી. અનુભવીને એકલો ક્યાં રહેવું? સોનગઢમાં. એક જીવ સોનગઢમાં અત્યારે આપણે હારે ભેગો છે, એને હું પ્રશ્ન પૂછું છું. હા, અનુભવીને એકલું ક્યાં રહેવું? ભરતકુમાર બોલો તો ખરા. આમથી તો જવાબ આવે છે. આમથી જવાબ માટે આવે છે, બહાર છે. આમથી જવાબ નથી આવતો કેમ કે અંદરમાં છે. હા, અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. બોલો. ભજવું પરબ્રહ્મ, બીજું કાંઈ ન કરવું રે. આજે સ્વામીજી બોલ્યા કર્તવ્ય આ છે. કાઢો તો 5 નંબર મને કાઢીને બતાવો તો. બહુ જોરદાર વાત હતી, બહુ જોરદાર વાત. એમાંય 2-3 બાબતો છે. હા, કર્તવ્ય આ છે, કરવા જેવું તો આ છે, એવું બોલ્યા. શું શું કેવું. હા, ગજબ 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 છે ગુરુદેવના પ્રવચનમાં તો. કર્તવ્ય એમ બોલ્યા શબ્દ, કરવાનું તો આ છે એમ. મળ્યું નથી મળ્યું? 5 નંબર ખોલો. 7મા પાને ઓલો જે બોલ્યા ને દુઃખ લાગે, એમાં એવું બોલ્યા. જો પહેલો ફકરો વ્યપદેશ મોક્ષમાં પ્રકાશક રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો દાખલો આપીને, એમાં જો આ છેલ્લી બે લીટી, આ તો અનાદિથી બાહ્યમાં રહેવું એ સુખ ભાસે છે, અંતરમાં જવું એને દુઃખ મુશ્કેલ લાગે છે. શું બોલ્યા પછી? બોલો. નાનકડું વાક્ય પણ કેવું મસ્ત છે. કરવાનું તો આ હતું. શું કીધું? કરવાનું તો આ હતું અને બહારની દોડધામ. ખબર એ બહારની દોડધામ અંગે સાંભળો. બહારની દોડધામ અંગે આપણે બધા એમાં આવીએ છીએ. 7 નંબરના પાને જો સાવ છેલ્લે, ધર્મને નામે ધમાધમ કરવી. મળ્યું? સાવ છેલ્લી લીટી, ધર્મને નામે ધમાધમ કરવી. હવે ધમાધમની વ્યાખ્યા સાંભળો આગળ. ધામધૂમ કરે. શું ધામધૂમ કરે? વાંચો. ઝાઝા પુસ્તક. પછી બોલો. નંદીશ્વર, બાહુબલી, પરમાગમ મંદિર. હા નીતાબેન, શું બોલે છે ગુરુદેવ? ઝાઝા પુસ્તક, અને પછી ઝાઝા મંદિરો, અને પછી ઝાઝા માણસને લઈને કે આ હા 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 અરે બાપુ, એમાં એને સંબંધ શું? મેં અહીંયા લખી રાખ્યું છે. હા, આત્મા નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વયો. પરદ્રવ્ય અને આત્મતત્વ વચ્ચે કોઈને કોઈ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ છે જ નહીં. કેમ કે વસ્તુ માત્ર અબંધ, વસ્તુ માત્ર અબંધ, અને તારી માન્યતામાં માત્ર સંબંધ. એટલે પડ્યા છે અનાદિકાળના કર્મોના બંધ. એટલે પડ્યો રે છાનુમુનો ભાવ બંધ. કોઈને આપણે અભિશાપ નથી આપતા, વસ્તુ સ્વરૂપ છે. યાહી દેહ દેવલમ દેવલમે પ્રગટ સ્વરૂપ દેવ, તાકી કર મન સેવા કહા દौड़े જાત હો. તાકી કર સેવા, હે મન, હે ભાવ મન, કહા દौड़े જાત હો. हाँ, क्यों जाता गिरनार, क्यों जाता काशी. बोलो ने આપણે, क्यों जाता गिरनार, क्यों जाता શિખરજી. હા, ઘણાને તો એવા કોડ હોય,
જીવનમાં એક વખત તો કૈલાસ પર્વત તો જઈને આવવાનું છે. એમ બોલો ને, એક વખત તો હવે કૈલાસ પર્વત એવી રીતે જવાનું છે કે પાછું અંતે થઈ નિજ સ્વરૂપમાં દીને છે. તો યાદ રાખજો, અભ્યાસ જેમણે પ્રારંભ કર્યું હોય એને બહારમાં સુખ લાગે, સાતા વળે, કેમ કે અંદરનો અભ્યાસ નથી એટલે એને દુઃખ લાગે. પણ જ્ઞાનીને અંદરમાં, છેલ્લી 1 મિનિટમાં બહુ માર્મિક વાત કરું છું, ગઈકાલે મેં 10 મિનિટ આની વાત કરી છે, બહુ ધ્યાનથી સાંભળજો. અંદરમાં અધ્યાત્મમાં જ એને સુખ લાગે, પણ બહારમાં એને ક્યાં, બહારમાં બધે એને શું લાગે? બોલો. દુઃખ લાગે એવું નથી લખ્યું, અસુખ લાગે એવું લખ્યું છે. અને અસુખ એટલે દુઃખ નથી હોતો. તો અસુખ એટલે સુખ હોય છે? નહીં, સુખ તો હોતો જ નથી. અસુખ એટલે સુખ ક્યાંથી હોય? તો અસુખ એટલે દુઃખ નહીં. અર્થ કરનારાએ એનો અર્થ કરેલો છે. અસુખ એટલે શૈલાબેન સુખ નથી લાગતો, બસ એટલું જ છે એનો અર્થ. કેમ? કેમ કે જ્ઞાનીને બહારમાં દુઃખ લાગે તો એને દ્વેષનો પ્રસંગ આવે. બહારમાં એને માટે કંઈ અનિષ્ટ છે જ નહીં, તો એને બહારમાં દુઃખદાયક શું શું સમજાય છે? અસુખ. આપણે બધાય કેવા? જૈન. પાકિસ્તાનમાં બધા કેવા? બોલો તો ખરા. હા, અજૈન. હા, ક્રિશ્ચિયન માનનારા બધા અજૈન, મુસલમાનો બધા અજૈન. એમને પૂછો તો ખરા, તમે અજૈન છો કે ક્રિશ્ચિયન છો? મુસલમાનોને પૂછો, તમે સદરમાં જઈને રાડો પાડો, હે અજૈનીઓ. એ લોકો અજૈન કહેવામાં ગર્વ અનુભવ કરશે કે અમે મુસલમાન છીએ એમ કહેવામાં ગર્વ અનુભવ કરશે? સ્વાશ્રિત પરિચયમાં ગર્વ છે ને. તો એ અજૈન ક્યાં છે? તો જૈન છે કે? જૈન તો છે નહીં, જૈન નથી. તો કેવા છે? અજૈન છે. અજૈન છે એટલે શું? અજૈન છે એટલે જૈન નથી. ખ્યાલમાં આવ્યું? અને એ વિશેષણ આપણે જ આપ્યું છે, જૈન નથી. એમ જ્ઞાનીને અંતરંગમાં સુખ છે અને બહારમાં અસુખ એટલે સુખ નથી, દુઃખ છે એમ નહીં. દુઃખ તો માને તો. જ્ઞાની ક્યાં માને છે? જ્ઞાની તો સુખ સ્વભાવમાં સુખ માને છે, બીજું બધું છોડે છે. બોલો, રાજહંસ હોય ને, રાજહંસ ચાંચ નાખે તો એના મોઢામાં શું આવે? દૂધ જ આવે કે નહીં? બરાબર. એ દૂધના વખાણ કેટલા કરે છે અને પાણીને ગાળ કેટલો દે છે, બતાવો. શું સમજાય છે? રાજહંસ પાણીને ગાળ દે છે અને કોરા વખાણ કરે છે દૂધના. વખાણ નથી કરતો, ચાંચ નાખતા વેત જ એની ચાંચમાં દૂધ આવી જાય છે. એમ અંતરંગમાં દ્રષ્ટિ નાખતા જ જ્ઞાનીને સુખ સરી પડે છે, અંદરમાં સરી વળે છે. બરાબર. આખી એની હીર સરી વળે છે. અને જેમ રાજહંસના ચાંચ નાખવાથી પાણી પાણી છૂટી જાય છે, એમ જગતનું અસુખ છૂટી જાય છે. એના તરફ જોઈને આંગળી નથી ચીંધતો, જો મેં પાણી છોડ્યા, પાણી નકામું છે, એવું રાજહંસ કોઈ દી બોલતો નથી. જગત નકામું છે, દુઃખથી ભરેલું છે, એવું જ્ઞાની બોલતો નથી. શું કામ બોલે? એના માટે નવરો નથી. એ પોતાના આનંદમાં મસ્ત છે. છતાં અસુખ એટલે દુઃખ સમજાવવા માટે એનો અર્થ કરેલો છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा